એક તો આંખમાં આંજણી થઈ અને ત્યારે જ કચ્છથી પાર્સલ આવ્યું તેનો પ્રમોશન વિડીયો શૂટ કરવાનો હતો. પાર્સલ તો સવારે જ આવી ગયું હતું, પણ મને થયું કે બપોરે જમી અને પછી શૂટ ચાલુ કરું, કેમ કે વિડીયો બનાવવામાં કેટલી વાર લાગી જાય એ કઈ નક્કી જ ન હોય. એટલે બપોરે પહેલા તો જમી અને પાર્સલ લેવા ગયા. પાર્સલમાં કચ્છી સ્પેશિયલ સાડી હતી, જેના 6-7 સેમ્પલ એ લોકોએ મોકલ્યા હતા. પછી હું તૈયાર થઈ ગઈ, કેમ કે સાડી પહેરવાની હોય તો થોડુંક વ્યવસ્થિત દેખાવું પણ જરૂરી છે. તૈયાર થવામાં પણ એટલું કઈ ખાસ ન હોય, 5 મિનિટમાં તૈયાર. ને મને ખબર જ હતી કે આજના વિડીયોમાં તો વાર લાગવાની જ છે, કેમ કે 4-5 સાડીઓ મારે પહેરીને બતાવવાની મતલબ પહેરીને વિડીયો બનાવવાનો હતો. એમને જ આપણે એને વિડીયોમાં ન લઈ શકીએ. અને પછી મસ્ત અલગ અલગ સાડીઓ પહેરી અને વિડીયો બનાવ્યા, અને તેની રીલ તો તમે જોઈ જ હશે. લગભગ તમે સાડીની ખરીદી પણ કરી હશે. આ વ્યવસ્થિત શૂટ પતાવીને પછી હું ગઈ ઘરે. ત્યાં મારા ભાભી આ મસ્ત એવી બંગડી લઈ આવ્યા હતા, તો એ મને બતાવતા હતા કે જો કેટલી મસ્ત બની ગયો ચૂડલો. અલગ અલગ લીધી હતી અને એમાંથી આ સરસ એવો ચૂડલો બનાવી લીધો. અને જો પાછી આંજળી થઈ. જે લોકો પહેલેથી બ્લોગ જોવે છે ને ખબર જ છે કે આની પહેલા મને જયારે થઈ હતી તો 6-7 મહિના રહી. હવે આ મટી જાય તો સારું. ભાભો અહીંયા રાતના જમવાની તૈયારી કરતા હતા. અને જો અમારા ઘરે આજે બાજુવાળા છે, એમણે આ ચણા શેક્યા હતા. આજે રાતના જમવાનામાં મસાલા ખીચડી બનાવવાની હતી, તો મમ્મી કે તું બનાવ. તો પછી મેં મસ્ત મજાની ખીચડી બનાવવા મૂકી દીધી હતી. બસ હવે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેની લિંક મારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં આપેલી છે, અને મારા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી લેજો. ભૂલ્યા વિના હો. ચાલો તો આજ માટે એટલું જ. મળીએ કાલે ન્યૂ વ્લોગમાં.